નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કંપનીના પ્રકારોનો ચાર્ટ આપણે શોર્ટમાં આપણે સમજ્યા છે મિત્રો. હવે આપણે ડિસ્ક્રિપ્ટિવ સમજવાનો પ્રયત્ન કરીએ. સૌથી પહેલાં આવે છે ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની. સંસદ કે વિધાનસભાના ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવે છે, દાખલા તરીકે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. આ કંપનીઓ જે છે અથવા તો આ રીતે અસ્તિત્વમાં આવેલા જે સેક્ટર્સ છે એ ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવેલું કહેવાય છે. જે એ પ્રકાર જોયું આપણે. બીની વાત કરીએ તો સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ આપણે જોયું કે જાહેર, ખાનગી અને એક વ્યક્તિની કંપની 3 વસ્તુ જોવાની છે. તેની અંદર પહેલું જે છે જાહેર કંપની, એના વિશે આપણે સમજીએ. પબ્લિક કંપની. કંપની ધારા અનુસાર જે કંપની ખાનગી કંપની નથી તે જાહેર કંપની છે. સાવ સરળ શબ્દોમાં કીધું કે જે પ્રાઇવેટ નથી કેવું છે તો કે ગવર્મેન્ટ છે, જાહેર છે. કંપની ધારા અનુસાર જે કંપની ખાનગી નથી તે જાહેર કંપની છે, જેમાં ઓછામાં ઓછા 7 સભ્યો જરૂરી છે. મિત્રો અંડરલાઇન કરજો જો તમારી પાસે પેન્સિલ હોય તો ટેક્સ્ટબુકમાં. તેમાં ઓછામાં ઓછા 7 સભ્યો જરૂરી છે. વધુમાં વધુ સંખ્યા ઉપર કોઈ નિયંત્રણ નથી. આની અંદર વધુમાં વધુ કેટલા સભ્યો હોઈ શકે એની કોઈ મર્યાદા નથી મિત્રો. તો આ રીતના જે છે એ જોઈ શકાય છે. જાહેર કંપનીની અંદર વધુમાં વધુ સભ્યોની કોઈ મર્યાદા નથી. આ કંપની તેના શેર અને ડિબેન્ચર ખરીદવા માટે જાહેર જનતાને આમંત્રણ આપી શકે છે. બરાબર, એને મૂડીની જરૂર હોય તો એ શેર અને ડિબેન્ચર બહાર પાડી અને માર્કેટમાંથી મૂડી જે છે એ મેળવી શકે. શેરની ફેરબદલી ઉપર નિયંત્રણ નથી, હસ્તાંતરણીય હોય છે આ શેરો. તે તમે લેવેચ કરી શકો છો મિત્રો. જાહેર કંપનીના સભ્યોની જવાબદારી દ્રષ્ટિએ 3 પ્રકારો છે. હવે જાહેર કંપનીના સભ્યોની જવાબદારીની દ્રષ્ટિએ 3 પ્રકાર જોઈ શકાય છે, જે આપણે જોયા હતા શોર્ટમાં. હવે આપણે ડિસ્ક્રિપ્ટિવ જોઈએ. શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની. આ જાહેર કંપનીનો પહેલો પ્રકાર. જે જવાબદારીની દ્રષ્ટિએ સભ્યોની રિસ્પોન્સિબિલિટી કેટલી થશે તો કે જો એ શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની હોય, જાહેર કંપની, તો એની અંદર શું થાય તો કે કંપનીના સભ્યોની જવાબદારી તેમણે કંપનીના ખરીદેલા શેરની દાર્શનિક કિંમત પૂરતી જ મર્યાદિત હોય છે. જેટલા રૂપિયાના શેર એણે ખરીદ્યા છે એની કિંમત જેટલી થાય છે એટલી જ એની જવાબદારી છે. આ કંપની તેના નામના છેડે લિમિટેડ શબ્દ લખવો પડે છે, કારણ કે એ શેર મૂડીથી મર્યાદિત કંપની છે એટલે પ્રાઇવેટ લિમિટેડ જેમ આપણે કહીએ એમાં પબ્લિક લિમિટેડ. બરાબર, આ જાહેર કંપની છે પણ પાછળ શબ્દ જે છે એ લિમિટેડનું જે છે એ શોર્ટ ફોર્મ લખવામાં આવશે, જેથી ખબર પડે કે આ કંપની શેર મૂડીથી મર્યાદિત કંપની છે. આમાં સભ્યોની જવાબદારી એની જેટલા રૂપિયાના શેર છે એની દાર્શનિક કિંમત જેટલી જ રહે છે. સેકન્ડ, બાહેંધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની. કંપનીના સભ્યોની જવાબદારી તેમણે આપેલી બાહેંધરીની રકમ પૂરતી મર્યાદિત હોય છે. કંપનીના વિસર્જનના સંજોગોમાં સભ્યોએ આપેલી બાહેંધરીની રકમ ચૂકવવી પડે છે. જ્યારે પેઢીનું વિસર્જન થાય મિત્રો અને જો લોસ થતો હોય તો એણે જેટલા રૂપિયાની બાહેંધરી સ્વીકારી હોય એટલા રૂપિયા એને ચૂકવવા રહે છે. ત્રીજું, અમર્યાદિત જવાબદારીવાળી કંપની. આ પ્રકારની કંપનીના સભ્યોની જવાબદારી અમર્યાદિત હોય છે. કંપનીની મિલકતો કરતાં દેવા વધી જાય તો સભ્યો અંગત રીતે જવાબદાર બને છે. કંપનીના વિસર્જનના સંજોગોમાં સભ્યોએ તેમની અંગત મિલકતોમાંથી હિસ્સો આપવો પડે છે. આ વ્યક્તિક અને ભાગીદારી જેવું થઈ ગયું મિત્રો. જવાબદારી અમર્યાદિત. બરાબર, તમારે જેટલા પૈસા ઘટે એમાં જે કંઈ ભાગે આવે એ તમારે દેવા પડશે. પછી તમારે અંગત મિલકત વેચીને આપવા પડે તો પણ આપવા પડશે. ત્યાર પછી ખાનગી કંપની, જેને આપણે પ્રાઇવેટ કંપની કહેશું. ચલો, એની અંદર શું છે? ખાનગી કંપની એટલે એવી કંપની કે જેના સભ્યોની સંખ્યા ઓછામાં ઓછી 2, અંડરલાઇન કરજો, અને વધુમાં વધુ 200 સુધીની મર્યાદિત હોય છે. ઓલામાં વધુમાં વધુ અનલિમિટેડ હતું ને ઓછામાં ઓછું 7 હતા. આમાં ઓછામાં ઓછા 2 છે ને વધુમાં વધુ જે છે વધુમાં વધુ 200 રાખી શકાય છે. ખાનગી કંપનીના શેરની ફેરબદલી ઉપર નિયંત્રણ હોય છે. મિત્રો, પ્રાઇવેટ કંપનીના શેર્સ જે છે એની જે છે ફેરબદલી નહીં થઈ શકે, એના ઓનર્સ ચેન્જ નહીં થાય. જાહેર જનતાને તેના શેર કે ડિબેન્ચર ખરીદવાનું આમંત્રણ આપી શકતી નથી. ખાનગી કંપનીના સભ્યોની જવાબદારી દ્રષ્ટિએ 3 પ્રકાર છે. મિત્રો, આમાં પણ 3 પ્રકારની જવાબદારી જે છે એના શેર હોલ્ડર્સની છે, પણ અહીંયા શેર હસ્તાંતરણીય નથી. સામાન્ય જનતા પાસેથી શેર લઈ શકાતા, એની પાસેથી પૈસા લઈ અને શેર આપી શકાતા નથી. ચલો, મર્યાદિત જવાબદારીવાળી કંપની. સભ્યોની જવાબદારી તેમણે ખરીદેલા શેરની દાર્શનિક કિંમત પૂરતી મર્યાદિત હોય છે. મર્યાદિત જવાબદારીવાળી કંપની તેના નામના છેડે પ્રાઇવેટ લિમિટેડ
શબ્દ લખવો પડે છે. ઓલામાં ખાલી લિમિટેડ જાહેરમાં, આમાં પ્રાઇવેટ લિમિટેડ. પણ બંને શેર મૂડીથી મર્યાદિત છે, મર્યાદિત જવાબદારીવાળી કંપની છે. એટલે જે એના શેર હોલ્ડર્સ છે એને જેટલા રૂપિયાના શેર ખરીદ્યા છે એટલી કિંમત પૂરતી જ એની જવાબદારી બને છે. ત્યાર પછી બાંહેધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની. કંપનીના સભ્યોની જવાબદારી તેમણે આપેલી બાંહેધરીની રકમ પૂરતી મર્યાદિત હોય છે. વિસર્જનના સંજોગોમાં સભ્યએ આપેલી બાંહેધરીની રકમ ચૂકવવી પડે છે. કંપનીએ તેના નામને છેડે પ્રાઇવેટ શબ્દ લખવો પડે છે. જો બાંહેધરીથી જવાબદાર કંપની હોય તો ઓલામાં લિમિટેડ લખતા હતા, પ્રાઇવેટ લિમિટેડ, એમ લિમિટેડ નહીં પણ ખાલી પ્રાઇવેટ એવો શબ્દ લખવો પડે છે. થર્ડ વન છે અમર્યાદિત જવાબદારીવાળી કંપની. કંપનીના સભ્યોની જવાબદારી અમર્યાદિત હોય છે. કંપનીની મિલકતો કરતાં જે છે દેવા વધી જાય તો સભ્યો અંગત જવાબદાર બને છે. કંપનીના વિસર્જનના સંજોગોમાં સભ્યોએ તેમની અંગત મિલકતોનો હિસ્સો આપવો પડે છે. આ કંપનીએ તેના નામમાં પ્રાઇવેટ શબ્દ લખવો પડે છે. મિત્રો, ત્રણમાંથી કોઈ પણ પ્રકારે કંપની ચાલતી હોય પ્રાઇવેટ શબ્દ તો લખવાનો જ છે, પણ મર્યાદિત જવાબદારી હોય તો પ્રાઇવેટ લિમિટેડ, અને બાંહેધરીથી મર્યાદિત અથવા અમર્યાદિત જવાબદારીવાળી હોય તો પાછળ ખાલી પ્રાઇવેટ. ચલો, ત્યાર પછીનો પ્રકાર જે હતો એ એક વ્યક્તિની કંપની. એક પણ માણસની કંપની એટલે એવી કંપની, એક વ્યક્તિની, એક સિંગલ પર્સનની કંપની એટલે એવી કંપની કે જેમાં એક વ્યક્તિ સભ્ય હોય. એક વ્યક્તિ ખાનગી કંપનીમાં સંચાલક હોય તેવા એક સભ્ય સાથે કરાર કરી શકે છે. આ વ્યક્તિની કંપનીમાં આવી વ્યક્તિ લેખિત સંમતિ જરૂરી છે. ઉપરાંત કંપનીની નોંધણી વખતે આવેદનપત્ર અને નિયમનપત્ર કંપની રજિસ્ટર સમક્ષ રજૂ કરવું પડે છે. એક વ્યક્તિની કંપનીની રચનાની જોગવાઈ 1956ના અંડરલાઇન કરજો 1956ના કંપની ધારામાં ન હતી, પરંતુ અંડરલાઇન કરજો 2013ના કંપની ધારા અનુસાર ખાનગી કંપની એ એક વ્યક્તિની કંપની હોઈ શકે. મિત્રો, 1956ના કંપનીના જે એક્ટ હતા એમાં નહોતું, પણ 2013માં જે રૂલ્સ નવા ડિક્લેર કર્યા એની અંદર આને સ્થાન આપ્યું અને એક વ્યક્તિની કંપની પ્રાઇવેટ કંપની હોઈ શકે. ઓકે, હવે વાત આવે વર્ચસ્વની દ્રષ્ટિએ. સરકારી કંપની જે કંપની ભરપાઈ થયેલી મૂડીના ઓછામાં ઓછા 51% મૂડી, એમાં પહેલું કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર અથવા એકથી વધુ રાજ્ય સરકારો અથવા તો કેન્દ્ર સરકાર એક કે એકથી વધુ રાજ્ય સરકારો સાથે મળી અને ધરાવતી હોય તેને સરકારી કંપની કહે છે. ચલો, ફરી પાછું એકવાર સમજીએ મિત્રો, થોડું ટફ છે. સરકારી કંપની વર્ચસ્વની દ્રષ્ટિએ કોનું જે છે વર્ચસ્વ છે, કોની હુકુમત છે, કોના જે છે ઓથોરિટીમાં આવે છે. તો સરકારી કંપનીમાં એવું છે કે જે કંપનીની ભરપાઈ થયેલી મૂડીના ઓછામાં ઓછા જે પૈસા આવ્યા છે મૂડીના 51% મૂડી કેન્દ્ર સરકાર એટલે કે ગવર્મેન્ટના હાથમાં હોય. હવે 51% મૂડી જો કેન્દ્ર સરકારના હાથમાં હોય મિત્રો, એટલે ડિસિઝન પાવર એની પાસે આવી ગયો. 51% શેર એને જ ખરીદી લીધા પોતે, એટલે નિર્ણયો લેવામાં, કારણ કે કંપનીનો નિયમ છે ને કે જેની પાસે સૌથી વધુ શેર હોય, શેર દીઠ મતદાન કરવાનું હોય, તો સૌથી વધુ 51% શેર એટલે 51%થી વધારે તો પછી શેર જે છે એ કોઈ ખરીદી શકવાનું છે જ નહીં. ગવર્મેન્ટ પ્રોજેક્ટના જ હાથમાં છે, એટલે ડિસિઝન બધા જ કેના ગવર્મેન્ટના, એટલે કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર અથવા તો એકથી વધુ રાજ્ય સરકારો, એટલે એક કરતાં વધારે રાજ્ય ભેગા મળીને, અથવા તો કેન્દ્ર સરકાર અને એક કે એકથી વધુ રાજ્ય સરકાર સાથે મળીને ધરાવતી હોય. બરાબર? ઘણીવાર એવું પણ બને કે ભાઈ ચલો કેન્દ્ર સરકાર અને સાથે અમુક રાજ્યની રાજ્ય સરકાર બધે સાથે જોડાય અને આવી કંપનીનું સર્જન થયું. દાખલા તરીકે તો કે અશોક હોટલ્સ લિમિટેડ, ભારત હેવી ઇલેક્ટ્રોનિક લિમિટેડ જેને BHEL કહીએ છીએ, મહાનગર ટેલિફોન નિગમ લિમિટેડ MTNL વગેરેનો સમાવેશ આમાં થાય. ચલો, એની અંદર બીજું પછી વાત કરીએ તો શાસક કંપની. હોલ્ડિંગ કંપની એટલે શું? કોઈ એક કંપની બીજી કંપનીના 50% કરતાં વધારે શેર ધરાવતી હોય અને કંપનીની અંદર બહુમતી સંચાલકોની નિમણૂકનો અધિકાર ધરાવતી હોય તો તે શાસક કંપની કહેવામાં આવે છે. કોઈ એક કંપની કોઈ બીજી કંપનીના 50%થી વધારે શેર ખરીદી લે મિત્રો, તો અહીંયા ઓલો જ રૂલ્સ લાગુ પડે કે ભાઈ જેની પાસે સૌથી વધુ શેર હોય, શેર દીઠ મતાધિકાર, તો એનું હોલ્ડ એના ઉપર થઈ જશે. એ કંપનીનો નિર્ણય જે છે એ જે શેર એના વધારે ધરાવે છે એ કંપનીનો રહેશે. ત્યાર પછી આવે છે ગૌણ કંપની. ગૌણ કંપની એટલે એવી કંપની કે જે કંપનીમાં 50%થી વધુ શેર શાસક કંપની ધરાવતી હોય. હું કીધું 50% કરતાં વધારે શેર શાસક કંપની ધરાવતી હોય. બીજું, જે કંપનીમાં બહુમતી સંચાલકોની નિમણૂક કરવાનો અધિકાર શાસક કંપનીનો હોય તે ગૌણ કંપની છે.
એટલે અહીં ગૌણ કંપની જેવું એટલા માટે મિત્રો કીધું કે લોકશાહી જેવું આમ તો કંઈ છે નહીં, જેની પાસે શેર પોતાના શેર પોતે મૂડી રોકાણ કરીને કરે, કંપનીનું નામ ખરું પણ ઓથોરિટીઝ બધી પોતાની પાસે રાખે છે. ત્યાર પછી જે હતો પ્રકાર નોંધણીના સ્થાનની દ્રષ્ટિએ, તો એમાં શું કહે છે, ભારતીય કંપની, ઇન્ડિયન કંપની, જે કંપનીની નોંધણી ભારતમાં એટલે કે ભારતીય કંપની ધારા હેઠળ કે સંસદ પસાર કરેલા ખાસ કાયદા હેઠળ થઈ હોય તેવી કંપનીને ભારતીય કંપની કહે છે. ભારતીય કંપની જાહેર કંપની, ખાનગી કંપની કે સરકારી કંપની હોઈ શકે. મિત્રો સ્પષ્ટતા થાય છે, જેની નોંધણી ભારતમાં થયેલી છે એવી કંપની ભારતીય કંપની છે. હવે વિદેશી કંપની, તો કે જે કંપનીની નોંધણી ભારતની બહાર થઈ હોય, જેનું રજિસ્ટર્ડ ઓફિસ ભારતમાં ન હોય અને જેનું ધંધાનું સ્થળ ભારતમાં હોય તેવી કંપનીને વિદેશી કંપની કહે છે. એટલે કે એને કંપની ચાલે છે ભારતમાં, પણ એની નોંધણી જે છે એ ભારતમાં થયેલી નથી, એની રજિસ્ટર્ડ ઓફિસ છે એ ભારતમાં નથી, એની નોંધણી વિદેશમાં થયેલી છે પરંતુ એ કંપની ચાલે છે ભારતમાં, એવી કંપની ભારત માટે વિદેશી કંપની કહેવામાં આવશે મિત્રો. ઓકે, તો અહીંયા જે છે એ કંપનીના પ્રકારો પૂરા થયા મિત્રો. ત્યારબાદ આવે છે કંપનીની સ્થાપના વિધિ. આપણે માત્ર એનો ચાર્ટ છે એ રિફર કરીએ છીએ અને ડિસ્ક્રિપ્શન જે છે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કન્ટિન્યુ કરીશું મિત્રો. તો જોઈ લઈએ કંપનીની સ્થાપના વિધિનો ચાર્ટ. એક સાઈડ છે પ્રવર્તન, એક સાઈડ છે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ. હવે પહેલાં તો પ્રવર્તન એટલે શું, તો કે કંપનીની અસ્તિત્વમાં લાવવાનો વિચાર અને તે માટેની પૂર્વ તૈયારી એટલે પ્રવર્તન. તમે એવું વિચારો કે આ નામની કંપની, આવા ગુડ્સમાં પ્રોવાઈડ કરવા માટેની કંપની જે છે એને એસ્ટાબ્લિશ કરવી છે, તો એ લાવવાનો વિચાર અને તે માટેની જે પૂર્વ તૈયારી જે છે એ તમે કરો, બરાબર છે, પ્રી પ્લાનિંગ તમે કરો, એને પ્રવર્તન કહેવાય. એની અંદર શું આવે, તો કે કંપનીના પ્રવર્તનનો વિચાર, પછી આવે પ્રાથમિક અને વિગતવાર ચકાસણી, પછી આવે સાધનોનું એકત્રીકરણ અને પછી આવે નાણાકીય વ્યવસ્થા. આખું એની પ્રોસેસ ફોલો કરી મિત્રો એણે, બરાબર. ફર્સ્ટ, સેકન્ડ બી એની અંદર છે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ. આ ટાઈપની કંપનીની સ્થાપના તમારે કરવી છે. હવે કંપનીની સ્થાપના કરવા માટે થઈ અને તમારે એના માટે નોંધણીનું પ્રમાણપત્ર લેવું પડશે. આપણને ખબર છે કે રજિસ્ટર સમક્ષ જે છે આપણે ત્યાં રજૂઆત કરવી પડે અને કાયદેસર એની નોંધણી કરાવવી પડે છે. ઓકે, તો એના માટે શું પ્રોસેસ છે જોઈએ આપણે. પહેલું છે આવેદનપત્ર. તમારું આવેદનપત્ર, એમાં તમારી કંપનીનું વધુ ડિસ્ક્રિપ્શન લખેલું હોય. પછી નિયમનપત્ર, કેવા રૂલ્સથી ચાલશે. થર્ડ વન સંચાલકોની યાદી, મેનેજમેન્ટ લેવલમાં કોણ કોણ છે. ફોર્થ વન સંચાલકોની લેખિત સંમતિ, જે લોકો આ કંપનીની સ્થાપના કરવા માગે છે એના મેનેજમેન્ટના લોકો જે છે એ લેખિતમાં લખીને આપે કે અમે આમાં સહમત છીએ. ફિફ્થ વન અન્ય કંપનીમાં હિત અંગેની જાહેરાત, તમારી કંપની કોઈ અન્ય કંપનીનું નુકસાન ઈચ્છતી નથી એ બધું, અને બીજાને આનાથી ફાયદો થશે. સિક્સ્થ વન કાયદા પાલનની જોગવાઈઓનું નિવેદન, કંપની જે છે એ દરેક પ્રકારના ગવર્મેન્ટ રૂલ્સ અને રેગ્યુલેશન્સને ફોલો કરશે, ક્યારે પણ ગવર્મેન્ટની અગેન્સ્ટ છે અને સામાન્ય જનતાને કે કોઈને નુકસાન થાય એવું કાર્ય નહીં કરે. તો આ બધી સ્થાપનાની આખી વિધિ છે મિત્રો. વિધિ શબ્દ આવે એટલે પ્રક્રિયા સમજવાનું. પ્રક્રિયા જે છે એ ક્યારેય જે છે એ વચ્ચેથી આપણે આડાવડું ના કરી શકીએ પોઈન્ટને. એ પ્રોસેસને કમ્પલસરી જે છે એ સ્ટેપ ટુ સ્ટેપ ફોલો કરવાની હોય છે મિત્રો. ઓકે, તો જેટલું આપણે સમજ્યા આજે એ વ્યવસ્થિત રીતે એકવાર રીડ કરજો અને ત્યારબાદ સ્વાધ્યાયના પ્રશ્નોમાં જ્યાં તમે પહોંચ્યા છો ત્યાંથી એને કન્ટિન્યુ કરવાનું છે. ફરી પાછું એકવાર યાદ કરાવી દઉં કે આપણે દરેક પ્રકારના પાઠ જેટલા ભણ્યા છે દરેક પાઠના સ્વાધ્યાયની ફેરબુક કમ્પ્લીટ કરવાની છે મિત્રો. ફેરબુકની અંદર દરેક પ્રશ્નોના યોગ્ય રીતે આન્સર લખવાના છે અને એ તમારે સ્કૂલે ચેકિંગ વર્ક માટે મોકલવાનું પણ થશે. સો બધું પ્રિપેર કરીને રાખજો. જેટલું સમજ્યા છે એકવાર રિફર કરજો. ફરી પાછું આપણે નેક્સ્ટ લેક્ચરમાં આગળનો પોર્શન છે એને કન્ટિન્યુ કરીશું.